નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2026-27 યોજનાના જે ફોર્મ છે તે ભરવાના શરૂ થઈ ગયા છે। આ ફોર્મ છે તે કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ ભરી શકે છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। ફોર્મ કઈ રીતે ભરવું તે અંગે પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દો અને હજુ સુધી તમે આપણું વોટ્સઅપ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી તો જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ। એ તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે તેમાં આપણે આવી ગયા છે। તેમાં આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરશું તો તમને લેટેસ્ટ અપડેટમાં તમને જોવા મળે છે સ્કોલરશિપ અંગેની જે અપડેટ છે તે તમને જોવા મળે છે કે જે એસસી અને ઓબીસી વિદ્યાર્થી એટલે કે જે એસસી અને ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમના જે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને જે એસટી કેટેગરીના બાળકો છે તેના ફોર્મ છે ભરવાના શરૂ થયા નથી। એ તમે જોઈ શકો છો કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડમી યર 2026-27 એવું અહીંયા લખેલું છે। તમે જોઈ શકો છો એસસી ઓબીસી સ્ટુડન્ટ જે 2026-27 માટેના જે ફોર્મ છે તે શરૂ થઈ ગયા છે। તો એસટી કેટેગરીના પણ હવે ફોર્મ છે ભરવાના શરૂ થઈ જશે। તો મિત્રો ફોર્મ ભરવાની તારીખ પણ તમે જોઈ શકો છો 6/7/2026 થી 30/9/2026 સુધી આ ફોર્મ ભરવાના શરૂ થયા છે। 6 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને 30/9/2026 સુધી ફોર્મ ભરાશે। છેલ્લી તારીખ 30/9/2026 છે। હવે વાત કરીએ કે આ ફોર્મ છે કયા ધોરણના વિદ્યાર્થીઓ ભરી શકે છે। તો મિત્રો જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 11થી માંડીને કોલેજ સુધીનો અભ્યાસ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે। એટલે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11થી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે। ધોરણ 11 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ બી સ્ટ્રીમ હોય તેમજ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈ બી હોય તો બી તમે ફોર્મ ભરી શકો છો અને કોલેજમાં અભ્યાસ કરતા હોય તો પણ આ ફોર્મ ભરી શકો છો। આ ફોર્મ ભરવા માટે તમે જોઈ શકો છો કે તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। સૌપ્રથમ અહીંયા ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન પર તમારે જવાનું રહેશે। રજિસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે અને લાસ્ટમાં સેવ કરવાનું રહેશે। એટલે તમારે ત્યાર પછી ફરીથી તમારે લોગિન ઓપ્શન પર આવી જવાનું છે, સિલેક્ટ મોબાઈલ નંબર કરવાનો છે અને અહીંયાથી તમારે લોગિન કરવાનું છે। કેપ્ચા એન્ટર કરીને તમારે અહીંયા લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, લોગિન થશે અને બધી જ તેમાં સ્કીમો છે શો થઈ જશે। તમારે સ્ટેપ ટુ સ્ટેપ આ બધા જ પ્રોસેસ ફોલો કરવા પડશે। હવે આમાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં છે આધાર કાર્ડ જોઈશે, ત્યાર પછી રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, ત્યાર પછી બેંક પાસબુક અને જે ફી રિસિપ્ટ છે જે શાળા અથવા કોલેજની ફી ભર્યાની રસીદ છે તે, બીજું કે બોનોફાઇડ હોય તો બોનોફાઇડ અને એલસી આ પ્રકારના ડોક્યુમેન્ટો જોઈશે। તો મિત્રો આ હતી એક અપડેટ। આશા રાખું છું તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ। તો તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે કંઈ પણ કોમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં વિશે જણાવજો। તો મળે છે બીજા નવા વિડીયોમાં।